નશાનું વાવેતર આપણી નવી પેઢી નશાના રવાડે કેમ ચડે છે, સપ્લાય ક્યાંથી થાય છે, જાણવું ને સમજવું જરૂરી છે. ડ્રગ્સ દરિયા કિનારે આવતું હતું, પણ આપણે ત્યાં ગાંજાનું પણ વાવેતર થયું અને ગાંજાની સાથે સાથે પોષના ડોડા એનું પણ વાવેતર થાય છે અને જેને આપણે અફીણથી ગણીએ છીએ. સારી વાત એ છે કે બોર્ડર રેન્જ પોલીસે એનો મોટો પર્દાફાશ કર્યો છે. ખુદ પોલીસે જ આ પર્દાફાશ કર્યો છે. આપ આ દ્રશ્યો જુઓ છો. છેલ્લા 2 દિવસથી બોર્ડર રેન્જ પોલીસ કાર્યવાહી કરી રહી છે. કચ્છના ભીમાસરની સીમમાંથી બોર્ડર રેન્જ અને સાયબર સેલની ટીમે ઓછું નહીં 2 એકર જમીનમાં વાવેતર થયેલા પોષના ડોડાના છોડ પકડ્યા છે, જેમાંથી અફીણ બને છે. 1 લાખથી વધુ પોષના ડોડાના છોડનું વાવેતર થયું છે. બાતમીના આધારે સાયબર સેલે એક આરોપીને પહેલાં ઝડપ્યો છે. NDPS એક્ટ મુજબ ગુનો નોંધાઈ રહ્યો છે. સાથે અન્ય 2 આરોપી ઈશ્વરભાઈ ગોયલ અને મનસુખભાઈ ગોયલની તપાસ ચાલી રહી છે. હજુ ગણતરી ચાલી રહી છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે 6 થી 7 કરોડ રૂપિયાનું અફીણ અને મુદ્દામાલ અહીંથી જપ્ત થયો છે. આ જ રીતે બોર્ડર રેન્જે સુઈગામ બોર્ડર પરથી વાહન ચેકિંગ કરી પોષના ડોડા ઝડપ્યા હતા. થરાદ તરફથી આવતા ટેલરમાંથી 4 કિલો 633 ગ્રામ પોષના ડોડા ઝડપેલા. નશાના નેટવર્ક સામે હર્ષ સંઘવીએ ગૃહમાં નિવેદન આપ્યું છે કે કચ્છમાં ડ્રગ્સ પકડાયું તેનો તેમને સ્વીકાર કર્યો, અગાઉ પકડાયું છે એનો. રાજ્ય સરકાર ઓડિશાથી આવતા ગાંજાની પણ તપાસ કરતી હોવાનું પણ એમને કહ્યું છે. ઓડિશા જઈ લોકલ પોલીસ સાથે મળી નામી પાંડી બ્રધર્સ સામે કાર્યવાહી કરવાનું પણ કહ્યું છે. એમની ગાડીઓ પણ જપ્ત કરવાનું કહ્યું છે, હરાજી કરવાનું પણ કહ્યું છે. આવા સાંભળી લઈએ હર્ષ સંઘવીએ શું કહ્યું છે. ગુજરાત એ પહેલું એવું રાજ્ય છે જેને ઓડિશાની અંદર માનનીય અધ્યક્ષશ્રી સૌથી મોટો ડ્રગ્સનો એટલે કે ગાંજાનો વેપારી જે પાંડી બ્રધર્સ તરીકે ઓળખાય છે. આપણે જે ટોપ ટુ બોટમ એન્ડ બોટમ ટુ ટોપનું જે ઇન્વેસ્ટિગેશનની જે આપણી પોલિસી છે એનો ફાયદો શું છે એ સમજવું હોય તો એ કેસને જોવો ખૂબ જરૂરી છે. ગુજરાત પોલીસ અને ઓડિશા STF સાથે મળીને આ પાંડી બ્રધર્સની 7થી વધારે લક્ઝરિયસ ગાડીઓ, એના મોટા મોટા મકાનો, ફાર્મ હાઉસ આ બધું જપ્ત કર્યું માનનીય અધ્યક્ષશ્રી. અને થોડાક સમયની અંદર એનું ઓક્શન થવાનું છે. એ ઓક્શનથી મળેલી રકમ આપણા દેશના સામાન્ય નાગરિકોના ઉપયોગમાં આવવાનું છે. ખેર મૂળ વાત ઉપર આવી જો, અફીણ અને ગાંજો આનું વાવેતર આપણા ગુજરાતમાં થાય એ ક્યારે ન ચાલી શકે. 12 ફેબ્રુઆરીએ સુરતના કડોદરા 4 રસ્તા પાસેથી એક બંધ બોડી કન્ટેનરમાંથી પોલીસે લાખો રૂપિયાના પોષના ડોડા ઝડપેલા હતા. આશરે 1000 કિલો પોષના ડોડા કન્ટેનર નશીલો સામાન મળી 1 કરોડ 75 લાખનો મુદ્દામાલ જપ્ત કરેલો. સુરતના ઓલપાડના કારોલી ગામમાંથી પણ ગાંજો ઝડપાયેલો 27 લાખથી વધુની કિંમતનો. ભાવનગર જિલ્લામાં તાજેતરમાં શિહોર પોલીસે NDPSના ગુનામાં મોટી સફળતા મેળવેલી અને 11 કરોડનો લીલો ગાંજો અને અફીણનું વાવેતર પકડ્યું. તો આપ દ્રશ્યો જોઈ શકો છો. અફીણ અને પોષના ડોડા વચ્ચે જબરજસ્ત સંબંધ છે. અફીણ અને પોષના ડોડા બંને એક છોડ સાથે સંબંધિત છે. સ્વરૂપ અને ઉપયોગ અલગ અલગ છે. ખસખસના છોડમાંથી મળતા દૂધિયા રસમાંથી અફીણ બને છે. પોષના કાચા ફળ એટલે ડોડા પરથી ચીરો મારી ચીકણું પ્રવાહી નીકળે છે. પ્રવાહી સૂકવાય એટલે કાળા ભૂરા રંગનો પદાર્થ બને, તેને અફીણ કહેવાય છે. પોષના ડોડા એટલે અફીણના છોડનું સુકાયેલું ફળ છે. અફીણ કાઢ્યા પછી ડોડાને સૂકવી પીસી લેવામાં આવે છે. ઉકાળીને નશો કરાય છે. મોર્ફિન, કોડીન જેવા તત્વો પણ હોય છે. નશો ગેરકાનૂની છે, આપણે તમામ લોકો જાણીએ છીએ. સારી વાત એ છે પોલીસે ચોક્કસથી કાર્યવાહી કરી છે અને સારી વાત એ છે કે બોર્ડર રેન્જે કાર્યવાહી કરી છે. સરહદી વિસ્તાર છે, હું જાણું છું એ દુર્ગમ વિસ્તાર છે. આશા અને અપેક્ષા રાખું છું આ જ પ્રકારની કાર્યવાહી સતત થતી રહે. વિનુભાઈ મુરડિયા જોડાયા છે, પૂર્વ મંત્રી પણ છે, ધારાસભ્ય પણ છે. ડૉક્ટર કિરીટ પટેલ છે, બોર્ડર રેન્જે એમ તો લાગતી હશે એમના પાટણ દંડક કોંગ્રેસના અને ધારાસભ્યશ્રી છે. ચિરાગભાઈ કોરડિયા બોર્ડર રેન્જ આઈજી છે. કેમ કે આજનું ડિટેક્શન બોર્ડર રેન્જ સાથે જોડાયેલું છે ત્યારે મેં ચિરાગ કોરડિયા સાથે વાત કરી છે બોર્ડર રેન્જ આઈજી સાથે, એ પહેલાં જોઈ લઈએ.
આઈજી સાહેબ, જે પ્રકારે આજે જે સમાચાર પણ સામે આવ્યા, સમાચાર આવ્યા પણ, કયા પ્રકારનું અફીણનું વાવેતર હતું અને કયા પ્રકારની કાર્યવાહી અત્યાર સુધીમાં થઈ છે અથવા ચાલી રહી છે? 2 દિવસ પહેલાં અમારી ટીમને બાતમી મળી હતી કે રાપરના કોઈ દુર્ગમ વિસ્તારની અંદર અફીણનું વાવેતર થઈ રહ્યું છે. એ હકીકતને ચકાસવા અમે ટીમને મોકલી તો એ ટીમ દ્વારા 2 એકરથી વધારે વિસ્તારની અંદર અફીણનું વાવેતર કરેલું ઝડપી પાડવામાં આવેલું છે. 3 જેટલા આરોપીઓ છે અને છેલ્લા 2 દિવસથી પંચનામું ચાલી રહ્યું છે. પ્રક્રિયા હજી પણ 1 કે 2 દિવસ ચાલે એવી સંભાવના છે. અપેક્ષિત હતું કે આ પ્રકારે અફીણનું વાવેતર આપણા કચ્છમાં પણ થતું હોય? અમે દરેક બાબતે જ્યારે આવી કોઈ બાતમી મળતી હોય છે ત્યારે વેરીફાઈ પણ કરતા હોઈએ છીએ. લોકલ પોલીસ સ્ટેશનને અવારનવાર પણ અવગત રહેવા માટે સૂચના પણ આપતા હોઈએ છીએ. આ એક મોટા કેસની હકીકત, કોઈ ખરાબા વિસ્તારની જમીન હતી ત્યાં આ વાવેતર થતું હતું, એટલે ઇન્ફોર્મેશન થોડી મોડી મળી, પણ જેવી મળતા તાત્કાલિક ટીમ પહોંચી ગઈ અને એક સફળ કેસ કર્યો છે. જો પકડાવું વાત અલગ છે ને કન્વિક્શન થવું વાત અલગ છે. કન્વિક્શન થાય અને જેને પણ આ વાવેતર કર્યું છે એને સજા મળે છે, એ માટે કયા પ્રકારની તપાસ ચાલી રહી છે, કયા પ્રકારના એવિડન્સ સાથે આ કેસ રજીસ્ટર થઈ રહ્યો છે? મેં તમને અગાઉ વાત કરી કે NDPSના કેસની અંદર કન્વિક્શન થાય એ ખૂબ જ મહત્ત્વનું છે, જેથી આ કેસની મૂળ સુધી તપાસ થાય અને તમામ પાસાઓ ક્યાંય બહાર ના રહી જાય, જાણ બહાર. એટલે સારામાં સારા અધિકારીઓની ટીમ દ્વારા પૂરી તપાસ થઈ રહી છે અને જે અનુભવી અધિકારી છે, અનુભવી તપાસ કરનાર અધિકારીઓ છે, એ આની તપાસ કરી રહ્યા છે અને સાથે સાથે એનું મોનિટરિંગ મારી કક્ષાએ, SP કક્ષાએ પણ થનાર છે. અને કન્વિક્શન થાય એ માટે અમે બોર્ડર રેન્જના તમામ પોલીસ અધિકારીઓને નાર્કોટિક્સના કેસ કઈ રીતે કરવા એ બાબતની તાલીમ NCBના અધિકારીઓ દ્વારા, ATSના અધિકારીઓ દ્વારા આની અવારનવાર તાલીમ પણ આપતા હોઈએ છીએ, જેથી કરી તપાસ ગુણવત્તાભરી થઈ શકે. કેમ કે લાંબો દરિયા કિનારો છે અને સૌથી નજીકનો દરિયા કિનારો કચ્છનો પણ છે અને અત્યાર સુધી એ ધ્યાનમાં પણ આવ્યું છે. અનેકવાર દરિયામાંથી પણ પકડાયું છે ડ્રગ્સ, કચ્છમાં પણ પકડાયું છે. કયા પ્રકારની એલર્ટનેસ રાખવામાં આવે છે? કારણ કે જો ગેટવે સાબિત તો થઈ રહ્યો છે, ગેટવેથી જ પકડાય છે, કયા પ્રકારની એલર્ટનેસ રખાય છે? રોનકભાઈ, પકડાય છે એ બદલ હું તમને કહી શકું કે મારી પોલીસ ખૂબ જ મહેનત કરી રહી છે. છેલ્લા 1 વર્ષનો જો હું ડેટા આપું તો 150 જેટલા કેસો કર્યા છે, 328 આરોપીઓ પકડ્યા છે અને 150 કરોડ જેટલું ડ્રગ્સ બોર્ડર રેન્જની પોલીસ દ્વારા પકડવામાં આવ્યું છે, કચ્છની પોલીસ દ્વારા પકડવામાં આવ્યું છે. એ બાબતે અમે તમામ અધિકારીઓને અમારી રેગ્યુલર મિટિંગ, કોન્ફરન્સ થતી હોય છે, તો દરેક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને આ બાબતની ગંભીરતા દાખવે અને મહેનત કરે એ બાબતે અવારનવાર માર્ગદર્શન પણ આપતા હોઈએ છીએ. સાથે સાથે તમે વાત કરી કે કચ્છ દરિયા કિનારો, લાંબો દરિયા કિનારો છે, તો આ વાત મેં વધુ એડ કરીશ કે જેટલા પણ કોસ્ટલ પોલીસ સ્ટેશન છે એને પણ સૂચના આપેલી છે. બોર્ડર વિસ્તારના જેટલા ગામડાઓ છે, દરિયા કિનારાના ગામડાઓ, ત્યાં પણ અમારું જે સાગર રક્ષક દળ છે, ગ્રામ રક્ષક દળ છે, અમારા જે જવાનો છે પોલીસ સ્ટેશનના, અને અવારનવાર બ્રીફિંગ કરતા હોઈએ છીએ, અવેરનેસ રહેવા માટે સૂચના કરતા હોઈએ છીએ. એટલે કોસ્ટલ વિસ્તારમાંથી ક્યારેય પણ ડ્રગ્સ આપણા દેશની સરહદમાં ઘૂસે નહીં એ માટે સતત પ્રયત્નશીલ હોય છે. કેમ કે હું પણ ગયેલો છું અને ખાડી વિસ્તાર પણ છે, દુર્ગમ વિસ્તાર પણ છે. કેટલું મુશ્કેલ હોય છે નજર રાખવું અને પકડવું એમને? જેમ કે આજની તમને વાત કરું તો રાપરનો જે વિસ્તાર છે, આ જગ્યા ચાલીને પગપાળા જવું પડે. 10 કિલોમીટર જેટલો અંદરનો રોડથી અંદરનો વિસ્તાર હતો, એવો દુર્ગમ વિસ્તાર હતો, આજુબાજુમાં જંગલ વિસ્તાર. તો ત્યાં પહોંચીને કેસ કરવા માટે ઘણી મહેનત પણ કરવી પડતી હોય છે. પોલીસ અધિકારીઓ એ બાબતે મહેનત કરવા માટે સુસજ્જ જ હોય છે અને કરતા જ હોય છે, પણ મુશ્કેલીઓ ઘણી બધી આવતી પણ હોય છે, એ વાત સાચી છે. જો દારૂની સાથે ડ્રગ્સ, આ બંને દૂષણો કેટલા ખતરનાક છે, એના ઉપર પોલીસનું મોનિટરિંગ કેટલું જરૂરી છે અને કેવી રીતે મોનિટરિંગ થઈ રહ્યું છે? 100% દારૂ હોય કે ડ્રગ્સ હોય એને નાબૂદ કરવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે. બોર્ડર રેન્જની મારી તમામ પોલીસ એ બાબતે સતત પ્રયત્નશીલ રહેતી હોય છે. મેં તમને ડેટા પણ અગાઉ કીધો કે 150 કરોડ જેટલું ડ્રગ્સ છેલ્લા 1 વર્ષનો ડેટામાં, અગાઉનો ડેટા નથી આપ્યો મેં, 1 જ વર્ષનો માત્ર કામગીરીનો ડેટા આપ્યો. 328 જેટલા આરોપીઓને પકડ્યા છે. તો આપ સમજી શકો છો કે આ દિશાની અંદર કેટલી મક્કમતાથી પ્રયત્નશીલ છે. અને સાથે સાથે ગુજરાત સરકારશ્રીની પણ
નો ડ્રગ્સ કેમ્પેન હેઠળની સૂચના તમામે તમામ લોકોને અમે અવગત કરાવી રહ્યા છીએ. આ સાથે અવેરનેસના કેમ્પ પણ કરી રહ્યા છીએ, જેમ કે કોલેજમાં, શાળાઓમાં બાળકોને આ દૂષણથી કઈ રીતે દૂર કરવું એની તમામ માહિતી પોલીસ સ્ટેશન, દરેક પોલીસ સ્ટેશન દર મહિને ઓછામાં ઓછી 2 શાળા 2 કોલેજમાં જઈને આ બાબતની માહિતી પણ આપતા હોય છે. કેસ પણ કરીએ છીએ, સાથે સાથે અવેરનેસના પણ કામ કરીએ છીએ. કેમ કે વચ્ચે એ પણ સમાચાર આવ્યા કે અનેકવાર ચરસના દરિયા કિનારે લાવારીસ પડીકા મળે, એની પાછળનું રહસ્ય શું હોય છે? હું આપને એટલું જ કહીશ, એ આપણી પોલીસની, આપણી સેન્ટ્રલ એજન્સીઓની સતર્કતાના કારણે મને લાગે છે કે કોઈ કામયાબ થતું નથી. દરિયા કિનારે પેકેટ તણાઈને આવે છે, પણ જેવું આપણી વિજિલન્સ અને આપણી જે સતર્કતા છે કોસ્ટલ વિસ્તારના લોકોની, પોલીસની, સાગર રક્ષક દળ, BSFની, બીજી એજન્સીઓની, જેના કારણે આપણે તમામ મુદ્દામાલ દરિયાએ તણાઈને આવ્યો હોય અને ત્યારે પણ રિકવર કરી લઈએ છીએ. ફરી એકવાર આજના કેસ પૂરતી જ વાત કરી લો. NDPSનો કેસ કેટલો સેન્સિટિવ હોય છે, ખાસ કરીને ગાંજો પકડાય કે પછી આ પ્રકારનું વાવેતર પકડાય ત્યારે? આરોપીઓને સજા થાય, કોઈ છૂટી ના જાય, એટલા માટે નાનામાં નાની બાબતનું NDPSના કેસ કરતી વખતે ધ્યાનમાં રાખવું પડે છે. મેં અગાઉ જ વાત કરી, એને રૂટીન કેસ તરીકે નહીં લેતા એને સ્પેશિયલાઇઝ જે અધિકારીઓ છે, જે આની અંદર કામ કરેલું છે અગાઉ, એ લોકો આની તપાસ કરતા હોય છે. સાથે સાથે બીજા લોકોને પણ ટ્રેનિંગ આપીએ, બીજા અધિકારીઓને અને જવાનોને, કે આ બાબતે નાનામાં નાની ચીવટતા દાખવવી પડે. કેસ આપણે કર્યો છે પણ માત્ર કરવાથી સંતોષ નથી માનવાનો, એને સજા સુધી પહોંચાડવાનો છે. એ સુધીની એક જે પ્રક્રિયાનો ભાગ હોય છે, તો કેસની જ્યારે શરૂઆત થાય છે અને જ્યાં સુધી એને સજા નથી થતી આરોપીઓને, ત્યાં સુધી અમારું મોનિટરિંગ રહેતું હોય છે. આજ સુધી ક્યાંય કોઈ પોલીસ કર્મીની સામેલગીરી હોય એવું કોઈ ધ્યાનમાં આવ્યું આ NDPSના કેસમાં? હું રોનકભાઈ સ્પષ્ટ કહેવા માંગીશ કે મારી રેન્જમાં એક પણ પોલીસ સ્ટેશનમાં કોઈની પણ સામેલગીરીઓ ક્યારેય સામે નથી આવ્યું, કારણ કે આ દૂષણની સામે લડવા માટે મારી પોલીસ મક્કમ છે, મજબૂત છે અને કામ કરી રહી છે. અને હું તો એમને બિરદાવું છું કે આટલા બધા કેસીસ કરીને આરોપીઓને જેલ હવાલે કરી રહી છે અને ઘણા કિસ્સામાં સજા પણ મળી ગઈ છે. અત્યારે ઘણા કિસ્સાઓ અંડર ટ્રાયલ છે, મોટાભાગના કિસ્સાઓમાં સજા પણ મળી છે, જજમેન્ટ પણ આવેલા છે. વિનોદભાઈ અને કિરીટભાઈ જોડાયા છે. કિરીટભાઈ, ગાંજાનું વાવેતર, પોષના ડોડા, અફીણનું વાવેતર સરહદી વિસ્તારમાં કેટલું ખતરનાક, કેટલું ઘાતક અને કેવી રીતે થઈ રહ્યું છે, શું ધ્યાનમાં આવ્યું છે? રોનકભાઈ, સૌથી પહેલાં તો કહેવાતા સમૃદ્ધ ગુજરાતની અંદર ખેડૂતો એ નશીલા પદાર્થોનું ખેતી કરે અને એની આપણે ડિબેટ કરવી પડે, એ જગતના તાત માટે, એ આપણા સૌના માટે, તમારા માટે, મારા માટે સૌથી ચિંતાનો વિષય છે. અને રોનકભાઈ, આ બન્યું કેમ કે સરકારની જે નીતિ છે ખેડૂતો વિરોધી, અને એના લીધે ખેડૂતો આજે, ગુજરાતના ખેડૂતો ધીમે ધીમે દેવાના ડુંગરોમાં ડૂબી રહ્યા છે. અને જે બજેટ મને છે ખેડૂત માટેની યોજનાઓ છે, મને લાગે છે કે એ ઝેર સમાન છે અને એના લીધે ખેડૂતોએ ઝેર તરફ ફરવું પડે છે. રોનકભાઈ, આજે જ મેં વિધાનસભાની અંદર આંકડા રજૂ કર્યા કે જે રીતે ખેતી એગ્રીકલ્ચર વિભાગ દ્વારા જે બજેટ ખેડૂતો પાછળ વાપરવામાં આવે છે, એ આપણા દેશના કુલ 33 રાજ્યોની અંદર ગુજરાત એ 23મા સ્થાને છે. આ ઓથેન્ટિક આંકડા છે રોનકભાઈ. છત્તીસગઢ એ 16.3% બજેટ એ ખેડૂતો પાછળ વાપરે છે. તેલંગાણા એ 10.1% બજેટ એ ખેડૂતો પાછળ વાપરે છે. પંજાબ એ 9.9% બજેટ એ ખેડૂતો પાછળ વાપરે છે. અને ગુજરાત માત્ર 4.3% બજેટ એ ખેડૂતો પાછળ વાપરે છે. બીજા રાજ્યોની સરખામણીમાં રોનકભાઈ આપણે જોઈએ તો પંજાબના ખેડૂતની માસિક આવક એ 26,701 રૂપિયા છે. હરિયાણાના ખેડૂતની માસિક આવક એ 22,841 રૂપિયા છે. કેરાલાના ખેડૂતની માસિક આવક એ 17,915 રૂપિયા છે. કર્ણાટકના ખેડૂતની આવક 13,441 રૂપિયા છે. એની સામે ગુજરાતના ખેડૂતની આવક
આપણે નંબર 1 ગુજરાતને ગણાવી છે, તો એના ખેડૂતની આવક રોનકભાઈ 12,621 રૂપિયા છે. અને અત્યારે 2024-25ના ડેટા રોનકભાઈ આપણે જોઈએ તો ગુજરાતના કુલ 51 લાખ ખેડૂતોએ જે નોંધાયેલા છે એના ઉપર 1,44,330,00,000 રૂપિયાનું દેવું છે. એટલે એ પ્રમાણે ગણતરી કરીએ રોનકભાઈ તો એક ખેડૂતના માથે જે લોન સિવાયનું દેવું છે એ 56,000 રૂપિયા છે. અને કેસીસી એટલે ખેડૂત કિસાન ક્રેડિટની જે દેવું છે એ પ્રમાણે રાજ્ય સરકારની અંદર મૂકેલા આંકડા રોનકભાઈ 1 મિનિટ 2.6 લાખ રૂપિયા છે. એટલે ખેડૂતો અત્યારે ખેતીની અંદર નુકસાન કરી રહ્યા છે, દેવામાં ડૂબી રહ્યા છે રોનકભાઈ. કોઈ ખેડૂતના ખેતરમાંથી તમે દોડા પકડાય તો રોનકભાઈ હમણાં રેન્જ આઈજીએ કહ્યું કે એને પકડીને પૂરી દેવાનો. કોઈ વેપારી નાનો હોય એના ત્યાંથી કોઈ ચોરેલો માલ આપ્યો તો એને પકડીને પૂરી દેવાનો. રોનકભાઈ અદાણી પોર્ટ ઉપરથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું, કેમ અદાણીના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થતી નથી? તમે કે હું ગાડી લઈને જતા હોય અને કોઈએ તમારી કે મારી ગાડીમાં કોઈ ડ્રગ્સ મૂકી દીધું તો તમને કે મને જેલમાં પૂરી દેવાના. અદાણીના પોર્ટ ઉપરથી કેમ નહીં પૂરવાનું? એટલે જ્યાં સુધી મને લાગે છે કે રોનકભાઈ રાજ્ય સરકાર ખેડૂતો માટે કઈ વિચાર છે નહીં, ત્યાં સુધી ખેડૂતો આ કોઈ ને કોઈ ટ્રીક અપનાવવાના. કિરીટભાઈ, ખેડૂત હું ફરીથી કહું છું, મારો ખેડૂત તકલીફમાં છે, મારા ખેડૂતને ખરેખર અન્યાય થાય છે, મારા ખેડૂતની ખરેખર આવક ઓછી છે, પણ મારો ખેડૂત ક્યારેય આવું વાવેતર કરતો નથી. 5-25 લોકો જેમની આ જમીન ઉપર આ વાવેતર થાય છે, માફિયાઓ સાથે મળેલો છે, એ ક્યારેય ખેડૂત ના હોઈ શકે, ભલે ખેતીનો વ્યવસાય બતાવતો છે. એટલે ખેડૂત આ નથી વાવતો. હું ફરીથી કહું છું, 5, 25, 50, 100, 500 જણા હશે. ખેડૂત ખાતેદાર કેટલા છે? ખેડૂતે પરસેવાથી અનાજ સિંચ્યું છે, ક્યારેય ખેડૂતે નશો નથી સિંચ્યો. આ 5-25 ચોક્કસથી હશે. એટલે હું એને સંલગ્ન નથી કરતો. એ હકીકત છે, ખેડૂત તકલીફમાં છે, ખેડૂત વેઠી રહ્યો છે, આ માનું છું. પણ તમે એમ કહો કે એના કારણે કરે છે તો ખોટું સાહેબ. પેલા ભાઈને લાલચ હશે કરોડો કમાઈ લેવાની એટલે કરે. ચોક્કસ રોનકભાઈ, હું આજે પણ રોનકભાઈ આજે પણ હું તમારા એબીપીના અસ્મિતાના માધ્યમથી જાહેરની અંદર કહું છું કે તમારો કે મારો દીકરો હોય રોનકભાઈ, એ ગ્રેજ્યુએટ થયો, પીજી થયો, સારી નોકરી, તમે 5-10-15 લાખ રૂપિયા ભણી ખર્ચી એને ભણાવ્યો અને એને રોજગારી ના મળે તો શું કરવાનું? એ અવરા રસ્તે જવાનો. એટલે એ સરકારની રાજ્ય સરકારની જવાબદારી છે કે ખેડૂતને પોતાનું કોંગ્રેસ સરકાર હતી તો ખેડૂતનું દેવું માફ કર્યું હતું. કેમ સરકારે માત્ર 4.3% તમારી સરકાર આપતી હતી ને તો એ વખતે થતી હતી. બજેટ વાપરવામાં આવે છે. તમારી સરકાર આપતી હતી બહુ બધું ખેડૂતને તો એ ખેતી કરતા હતા કરવા વાળા. તમે એમ કહો છો કે આજે 5-25 ખેડૂતો રોનકભાઈ, એક આજથી 5-10 વર્ષ પછી એવો જમાનો આવશે કે મોટા ભાગના ખેડૂતો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે કઈ ના કઈ ના કરે. મારો ખેડૂત ના કરે. અરે કિરીટલાલ, સરકારે કરવું જ જોઈએ પણ ખેડૂત ના કરે. સાંભળો ને મોટા ભાઈ, તમારા મારા બધા સગાવાલા બાપ દાદાએ લોહી રેડ્યું સાહેબ. આપણો તમને કહું, લોહી રેડ્યું મારો ખેડૂત ના કરે. ખેડૂત ના કરે, ના કરે, ના કરે. ખેડૂત જોડે ના ના, ખેડૂત ક્યારે ના કરે કિરીટલાલ. બધું કરવું જોઈએ, બધા કાર્યક્રમ કરવા જોઈએ, સરકાર સામે પડવું જોઈએ, એમાં કોઈ ડાઉટ નથી. પણ નથી મળતું એટલે ખેડૂત કરે છે એવું નહીં માનતું. ના ના ના, ક્યારે ના ચડે, ક્યારે ના ચડે. ગુજરાતનો ખેડૂત ખેડૂત ક્યારે મોટાભાઈ ના ચડે. વ્યક્તિ ગમે તે કરી શકે છે. ગુજરાતનો ખેડૂત જી જી ના ભાઈ. અરે ભાઈ, તમારી સરકાર હતી વખતે પોસ્ટના ડોળાની ખેતી થતી હતી. લો ને હવે શું કરવા કેવડાવો. ગુજરાતનો ખેડૂત ગમે તે કરશે, એના માટે સરકારની તમારી મારી સંપૂર્ણ જવાબદારી છે. ધારાસભ્ય તરીકે મારી પણ જવાબદારી છે. અરે મીડિયા કર્મી તરીકે મારી પણ જવાબદારી છે. આપનો કિરીટભાઈ ખૂબ ખૂબ આભાર. વિનુભાઈ, જો કિરીટભાઈ વાળી વાતથી હું જરાય એટલે ખેડૂત એટલે આ ખેતી કરે છે હું સંમત નથી. પૂર્ણતઃ રીતે સંમત છું. ખેડૂતને ખેતી નથી પોસાતી, આ હકીકત છે. આ હકીકત છે. આ ખેતી પહેલાં થતી હતી પોષણા ડોડાની, આજે પણ થાય. ખેડૂત પહેલાં દુઃખી હતો, આજે દુઃખી, અત્યારે કદાચ વધુ દુઃખી હશે. પણ સવાલ વિચારવું તો જોઈએ ને, જમીન ઉપર આપણી જમીન, હા, મેરે દેશ કી ધરતી સોના ઉગલે બધું હતું ને, તો આ અફીણ તો નથી ઉગાડતી, ગાંજો તો નથી ઉગાડતો, પણ આ ઉગવા લાગ્યો છે, આ હકીકત છે.
શું કારણ? રોનકભાઈ, કિરીટભાઈ પાસે મને લાગે કે બહુ હું અત્યાર વળી સુધી જશે. મારા મિત્ર છે અને બહુ અભ્યાસુ પણ છે, પરંતુ આ વખતે એક કાંઈકની કાંઈક મને લાગે કે જે ભ્રમમાં આવી ગયા છે. એક પણ ખેડૂત હોય એ ક્યારેય ગાંજો ઉગાડે નહીં, પહેલી આ મારી સ્પષ્ટ વાત છે. અને જે ગાંજો ઉગાડે છે, હું ખેતીને જાણું છું, હું પોતે ખેડૂત છું. જ્યાં જે જગ્યા ઉપર જે ઉગાડેલું છે ને ફરતી ફરતી બાવળની કાંટ છે, મેં આવી કાંટું જોઈ છે અમારા વિસ્તારમાં. જ્યાં અવાવરું હોય, ત્યાં કોઈ વાહન વ્યવહાર ન હોય, ત્યાં રસ્તા ન હોય, આ એવી જગ્યાની વચ્ચે બાવળ કાઢી અને એને ખાનગીમાં કરેલી વસ્તુ છે. અને આ માણસ ખેતી કરતો ન હોય, જે અવળા ધંધે ચડેલો હોય એ ખેડૂતની પહેલાં એક બીજી વાત એમ કહે છે કે હવે ખેડૂતોની દશા. સાહેબ, અમે ખેડૂતોની દશા હતી એટલે તમારે સૌરાષ્ટ્ર છોડવું પડ્યું છે. આખું સુરત અને અમદાવાદ બાપુનગર છે ને, એ સૌરાષ્ટ્રમાં 80-80, 100-150 વીઘા જમીન હતી ને, તો પણ રોટલાનું નહોતું થતું, એટલે અમારે સૌરાષ્ટ્રને ઘર પણ છોડવું હજી આ પડ્યું છોડી છે. રહ્યા છે, હજી આ મા છોડી બાપે રહ્યા. ફૂલ જેવા નાના નાના 11 ને 12 વર્ષના દીકરાઓને 30 વર્ષથી તમારી સરકાર તો હજી છોડી રહ્યા છે. જો એમાં તો ના જ પડજો, હજી આ છોડી રહ્યા છે. હજી આ છોડી જો, રહ્યા છે. નહીં, હવે જે છોડે છે નહીં, હવે હું રનકભાઈ, હવે જે આવે છે ને એ વધારે રૂપિયા રોળવા માટે. આજની તારીખમાં જેટલા 3 ભાઈના 3 ખેતર 90ના 30 વીઘા થયા, 30ના 10-10 વીઘા ભાગમાં આવ્યા. 10 વીઘા જેને 15 વીઘા જમીન હોય ને સૌરાષ્ટ્રમાં આજે, એ પોતાનું ગુજરાન આરામથી ચલાવી શકે છે. 5 વીઘે 5,000 રૂપિયા ફાર્મ છે સાહેબ. 20 વીઘા હોય ને તો લાખ રૂપિયા એમના મળે છે. અને આ વખતે તો સરકારે 40-80 હજાર રૂપિયા એમનામ આપ્યા છે. એટલે ખેડૂત એક તો આ કરતો નથી, એક વાત હું સ્પષ્ટ કહી દઉં. બીજી વાત એ છે કે પોલીસ જે પ્રકારે કામ કરી રહી છે એમાં હું સંપૂર્ણ સહમત છું. જે પ્રકારે અવાવરું જગ્યામાં જે વસ્તુ પડી હોય એ શોધી, બાતમીના આધાર પર શોધીને કાર્યવાહી થઈ છે. એનો સ્પષ્ટ મતલબ છે કે એણે 150 જેટલા કેસ, એટલે એક નહીં એક દિવસ જો કામગીરી કરી છે તો થયું છે. અન્ય રાજ્યોમાં આ પરિસ્થિતિ નથી. અને આગળની વિધાનસભામાં માનનીય હર્ષભાઈ સંઘવીએ જવાબ દીધો છે કે અમારી ગુજરાતની પોલીસ ગુજરાતમાં બીજા રાજ્યમાં લઈ જવા માટે મુંબઈ, મહારાષ્ટ્રમાં જઈને પણ પકડ્યું હતું ગયા વર્ષે. એટલે ગુજરાત પોલીસનું જે કામગીરી છે અન્ય રાજ્યો કરતાં બહેતર ને સારી છે. એ પ્રસ્થાપિત ઓન રેકોર્ડ ઉપર કરેલું છે. તમારે આક્ષેપ કરવો હોય તો બરો અલગ બાબત છે, પરંતુ ગુજરાતમાં પહેલા કરતાં ખેડૂતોની આવક અત્યારે વધારે છે. આવનારા દિવસોમાં હજુ પણ વધવાની છે. હા, 100% વાત છે કે ખેડૂતો માટે હજુ પણ કાંઈક કરવાની જરૂર છે. તમે ખેડૂતોને 25 વર્ષ પહેલાં, 60-30 વર્ષ પહેલાં 50 પૈસે વીજળી આપતા હતા ને સાહેબ, આજે પણ એના એ ભાવે ગુજરાત સરકાર વીજળી આપે છે. તમે ઝટકા મરાવતા હતા એવી વીજળી આપતા હતા. આજે ક્વોલિટીવાળો એક પણ ઝટકો ન મારે ને 8 થી 10 કલાક વીજળી આપે છે. તમે ગમે ત્યારે 24 કલાકમાં ફાવે ત્યારે આપતા ને ફાવે ત્યારે 2 કલાકમાં લઈ લેતા હતા. આજે અમે દિવસે વીજળી આપવા વાળી દેશની પહેલી ગુજરાતની સરકાર છે. એટલે ખેડૂતો માટે એને કીધું કે નથી કર્યું, ખેડૂતો માટે કર્યું છે ને, એટલે જ આજે ખેડૂત બાઇક અને કાર લઈને ખેતી કરે છે સાહેબ. હા, જે 20% ખેડૂતો, 25% ખેડૂતો કે એની પાસે કાર કે બાઇક ન હોય, પરંતુ આ સરકારે ખેડૂતો માટે આટલું કર્યું છે. એટલે આજે અહીંથી સુરતમાંથી ખેતી કરવા ગયા છે. મારા ગામના નામ દઉં, ગોવિંદભાઈ ખેતી કરવા ગયા છે. અન્ય બીજા કેટલા લોકો ખેતી કરવા જાય છે અને સારું ઉત્પાદન લે છે સાહેબ. ખેર, આશા રાખું તમારી વાત સાચી હોય. દર્દ ખેડૂતનું હજુ પણ છે. વિનુભાઈ, આપ તો જમીન પુત્ર છો, ભૂમિ સાથે જોડાયેલા છો, હું પણ છું. અનેક લોકોની ફરિયાદો છે. ખેડૂતનું હિત કુદરત સિવાય કોઈ નહીં કરવાનો નક્કી. પણ હા, આ પ્રકારની ખેતી ન થવી જોઈએ. અને આ પ્રકારની ખેતી કરતો હોય એ ખેડૂત ક્યારે ન હોઈ શકે. સરકારને વિનંતી છે, આ પ્રકારનો એક પણ રોપો જેના ત્યાં રોપવામાં આવેલો હોય એની જમીન સરકારશ્રી કરવામાં આવે, એનું ખેડૂત તરીકેનું સ્ટેટસ લઈ લેવામાં આવે. પણ બીજું પણ કહી દઉં, વિનુભાઈ કદાચ જોડાયા હોય તો, વિનુભાઈ, યુનિવર્સિટીની અંદર પણ વાવેતર થયેલું અને સરકારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધેલી રાજકોટની યુનિવર્સિટીમાં. યુનિવર્સિટી કેમ્પસમાં
એક બે છોડની મોટી ખેતી હતી ને એ લોકો હળગાઈ બી મારેલું. એટલે આ પણ છે, પાછું આ પણ છે. એટલે એમાં તો હજી ખબર નથી કોણ શું તપાસ કરે. પણ ફરીથી કહું છું, નશાનું વાવેતર ક્યારે ન હોઈ શકે. નશાનું વાવેતર આપણી આવનારી પેઢીને બરબાદ કરી નાખશે, એ પાક્કું છે.